अस्सलामु अलैकुम। હવે આજે આપણે ધોરણ 9 1.2 નો દાખલા નંબર 2 જોઈશું। તો એમાં શું કહેવા માંગે છે કે જો 2 + x ના વર્ગમાં x વર્ગનો સહગુણક। તો જો x વર્ગનો સહગુણક શું કોને કહેવાય કે જે આગળ સંખ્યા લખેલી હોય એને આપણે સહગુણક કહી શકીએ। તો અહીંયા x ની આગળ કોઈ સહગુણક છે નહીં, તો એનો શું જવાબ આવશે? તો 1। બરાબર છે। ચલો બીજો એ રીતનો જ છે 2 - x² + 3x માં x વર્ગનો સહગુણક। તો આની પણ આગળ કોઈ સંખ્યા છે નહીં, તો શું કરીશું? અહીંયા માઈનસ છે એટલે લખીશું -1। બરાબર। હવે જો એવી રીતે ત્રીજી સંખ્યા છે π/2 x² + x માં x વર્ગનો સહગુણક। તો જો x² તો x વર્ગની આગળ શું આપેલું છે કે π/2, એટલે આપણો જવાબ થશે π/2। બરાબર। હવે 4 નંબરનું જોઈએ તો વર્ગમૂળમાં x² - 1 માં x વર્ગનો સહગુણક। હવે જો આપણને માંગ્યો છે x², હવે અહીંયા તો x વર્ગ છે જ નહીં, તો આપણે શું કરીશું? એનો જવાબ તો કે 0। બરાબર। એ રીતે આપણે જોઈશું દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 માં શું કહે છે કે 35 ઘાત વાળી દ્વિપદી। હવે દ્વિપદી છે એટલે જો અહીંયા મેં બે દ્વિપદી માટે બે લાઈન બનાવેલી છે। હવે એની અંદર આપણને કોઈ નંબર આ લેવો એવું કંઈ કહ્યું નથી, માત્ર ઘાત હોવી જોઈએ 35। તો આની અંદર આપણે ગમે તે નંબર લઈ શકીએ, કે ધારો કે લઈએ અહીંયા આગળ આપણે ગમે તે 25 લઈ લીધો। બરાબર। હવે એની ઘાત કેટલી મૂકવી છે આપણે? તો કે એની ઘાત મૂકી આપણે 35। બરાબર છે। એની ઘાત મૂકી આપણે 35, લખીએ x 35 અને અહીંયા ગમે તે નંબર લઈ લીધો આપણે 25। બરાબર। ચલો હવે 100 ઘાત વાળી એક પદી। તો હવે 100 ઘાત વાળી એક પદી લેવાનું છે, તો 1 છે તો x ની 100 ઘાત થઈ ગયો। હવે જો બહુપદીની ઘાત જણાવો। તો આ પ્રશ્નની અંદર એક નોંધ લખેલી છે। શું લખ્યું છે કે બહુપદીમાં આપેલ સૌથી મોટી ઘાત લખવી। બરાબર। જે બહુપદી આપણને આપી હોય એની અંદર આપણે જે સૌથી મોટી ઘાત હોય એ ઘાત લખીએ। તો અહીંયા આગળ જો પહેલો પ્રશ્ન શું છે કે 5x3 + 4x² + 7x ની ઘાત। તો જો અહીંયા આગળ સૌથી મોટી ઘાત કઈ છે? તો કે આ। બરાબર છે। સૌથી મોટી ઘાત છે આ। તો કઈ છે એની ઘાત? તો કે 3। બરાબર। હવે જો બીજી બાજુ જોઈએ તો બહુપદી 4 - y² ની ઘાત। તો જો અહીંયા y નો વર્ગ એટલે બહુપદીની અંદર આ જ મોટી ઘાત છે, તો એ પણ લખી દઈએ 2। હવે બહુપદીની 5t + વર્ગમૂળમાં 7 ની ઘાત। તો અહીંયા તો ઘાત આપેલી જ નથી। બરાબર। અહીંયા આગળ ઘાત નથી, તો આપણે શું લખીશું? તો 1। બરાબર। હવે જો 3 ની ઘાત। તો 3 ની ઘાતમાં શું આપેલું છે? તો ચલ આપેલો નથી। બરાબર છે। અહીંયા આગળ કોઈ આપણને x y z એવું કંઈ આપેલું નથી, તો માટે આની કેવી ઘાત થશે? તો આની ઘાત થશે 0। બરાબર। હવે આગળ આપણે પ્રશ્ન નંબર 5 છે। પ્રશ્ન નંબર 5 ની અંદર શું કહ્યું છે કે વર્ગીકરણ કરવાનું કહેલું છે। કેવું તો કે સુરેખ। હવે સુરેખ કોને કહેવાય? કે માત્ર એક ઘાત ધરાવતી હોય એને બહુપદીને આપણે સુરેખ કહી શકીએ છીએ। હવે દ્વિઘાત। બરાબર। કે જેની અંદર જે બહુપદીની અંદર બે ઘાત આપેલી હોય, બરાબર, એને આપણે દ્વિઘાત કહી શકીએ। અને ત્રિઘાત તો કોઈ બી બહુપદીમાં જો 3 ઘાત હોય તો એને આપણે ત્રિઘાત કહી શકીએ છીએ। તો ચલો આપણે પ્રશ્ન જોઈશું। તો પ્રશ્નની અંદર શું છે કે પહેલો શું છે તો કે x² + x। હવે જો x નો વર્ગ આપેલો છે, તમારે બુકની અંદર જોવાનું છે। બરાબર છે। x નો વર્ગ આપેલો છે એટલે x નો વર્ગ આપેલો છે, તો અહીંયા કઈ શેમાં આવશે? દ્વિઘાત બહુપદીમાં આવશે। તો આપણે લખી દઈએ કે x² + x।
બરાબર છે. હવે બીજા નંબરનો શું છે? બીજા નંબરમાં 3x + x ની 3 ઘાત. તો જો બીજા નંબરમાં શું આપેલું છે? x ની 3 ઘાત આપણને આપેલી છે. તે શેમાં આવશે? તો ત્રિઘાતમાં આવશે. બરાબર? તો લખી દઈએ આપણે x + x ની 3 ઘાત. બરાબર. હવે ત્રીજા નંબરમાં શું કહે છે? y + y નો વર્ગ અને +4. તો જો આમાં y નો વર્ગ આપેલો છે, તો આ શેમાં આવશે? દ્વિઘાતમાં આવશે. બરાબર. તો લખી દઈએ y + y નો વર્ગ +4. બરાબર. હવે આગળ શું કહે છે? 1 + x. હવે જો 1 આપ્યો છે અને વત્તા કરીને x આપ્યો છે, એની કોઈ ઘાત લખેલી નથી, તો આપણે શેમાં આવશે? એ સુરેખમાં આવશે. તો એની અંદર લખી દઈએ 1 + x. બરાબર છે. આગળનો પ્રશ્ન શું કહે છે? તો કે 3t. બરાબર છે. હવે આની ઉપર પણ કોઈ પણ પ્રકારની ઘાત આપેલી નથી, તો આપણે અહીંયા લખી દઈશું સુરેખમાં 3 અને t. બરાબર છે. હવે છેલ્લામાં શું કહે છે? 7x નો ઘન. બરાબર. હવે 7x નો ઘન આપણને આપેલો છે, તો 7x નો ઘન શેમાં આવશે? તો જો અહીંયા 7x નો ઘન છે, ઘન આપેલો છે એટલે શેમાં આવશે? ત્રિઘાતમાં. તો લખી દઈશું 7x નો ઘન. બરાબર છે. અહીંયા આગળ આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. બરાબર. હવે તમે જોઈ શકો છો ધોરણ 9 નો આપણે 2.1 નો સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આગળ આજે પૂરું થયું છે. બરાબર છે. હવે તમે અમારા ઓફલાઈન ટ્યુશન માટે ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે બોર્ડ ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ.